નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિનું જ્યારે નિધન થાય છે ત્યારે તેની અંતિમ યાત્રામાં રુદન તેમજ આક્રંદ જોવા મળતું હોય છે। લોકો તેમના સ્વજનોને ભીની આંખે વિદાય આપતા હોય છે, પરંતુ ગુજરાતમાં એક માજીની તો એવી અંતિમ યાત્રા નીકળી કે જેને જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા। કારણ કે અહીંયા 101 વર્ષના માજીને વાજતે ગાજતે બેન્ડ બાજાની સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। આ કિસ્સો અમરેલીના ખાન ખીજડીયા ગામથી સામે આવ્યો છે કે જ્યાં 101 વર્ષના વૃદ્ધાનું અવસાન થતા બેન્ડ બાજાની સાથે અંતિમ યાત્રા નીકળી હતી। આ વાજતે ગાજતે નીકળેલી અંતિમ યાત્રાને જોઈને સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા। હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અમરેલીના વડિયા પંથકના ખાન ખીજડીયા ગામમાં રહેતા માજીને કોઈ સંતાન ન હોવાથી ભત્રીજાઓએ સાથે રહેતા હતા અને માજીનું 101 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું હતું અને માજીની અંતિમ ઈચ્છા એવી હતી કે મારી પાછળ કોઈએ શોક વ્યક્ત કરવો નહીં, પરંતુ હસતા હસતા મને વિદાય આપવી। માજીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે ભત્રીજાઓએ વાજતે ગાજતે અંતિમ યાત્રા કાઢી હતી। સમાચાર એવા મળી રહ્યા છે કે માજીના જીવન તેમજ સ્વાસ્થ્ય અંગે પરિવારજનોએ જણાવ્યું કે માજીનું જીવન ભક્તિમય હતું। સવારથી જ સ્વામિનારાયણના પૂજા પાઠ કરતા હતા અને મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા। માજીની 101 વર્ષની ઉંમર થઈ હોવા છતાં પણ ક્યારે તે બીમાર પડ્યા નથી। આ ઉપરાંત માજી સેવા કાર્ય તેમજ દાન પણ આપતા હતા। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।